પ્રસ્તુત છે પ્રાસંગિક શિક્ષક સમાજનું ઘડવૈયો. સંપાદન અને પઠન કલ્પના શાહ. ભારતના બીજા રાષ્ટ્રપતિ, પ્રખર ચિંતક, વિચારક, તત્વજ્ઞાની, ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા, ભારત રત્ન, ઉત્તમ વક્તા અને ખાસ તો આજીવન શિક્ષક અને આદર્શ શિક્ષક તરીકે આજે પણ જેમને યાદ કરાય છે એવા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિન 5મી સપ્ટેમ્બર શિક્ષક દિન તરીકે જાણીતો છે. સમગ્ર સમાજમાં શિક્ષણને મોભો અને પ્રતિષ્ઠા મળે તે હેતુથી આ દિવસની ઉજવણી કરાય છે. મદ્રાસ રાજ્યના તિરુતની ગામના એક મધ્યમ વર્ગીય બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલા રાધાકૃષ્ણને પ્રાથમિક શિક્ષણ પોતાના ગામમાં અને માધ્યમિક શિક્ષણ તિરુપતિમાં મેળવી મદ્રાસની કોલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું હતું. દર્શન શાસ્ત્રમાં MA કર્યું. ઈસવીસન 1926માં ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અને 1927માં શિકાગો યુનિવર્સિટીમાં યોજાયેલ વ્યાખ્યાનમાળા માટે માનભર્યું આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય હતા. એક શિક્ષક તરીકેની ઉત્તમ કારકિર્દી બાદ ભારતના રાષ્ટ્રપતિ પદે પહોંચ્યા હતા. 1971માં ભારત રત્નનો સર્વોચ્ચ ખિતાબ મેળવનાર ભારતના મહાન શિક્ષકની વિશિષ્ટતા એ હતી કે 40,000 પાઉન્ડનું ટેમ્પલ્ટન પારિતોષિક મેળવનાર તેઓ વિશ્વના પ્રથમ બિન ખ્રિસ્તી વિજેતા હતા. હું કદી શીખવતો નથી, હું તો એવા સંજોગો પેદા કરું કે જેમાં વિદ્યાર્થી શીખે. આ વાક્યો છે આલ્બર્ટ આઇન્સ્ટાઈનના, જે દરેક શિક્ષકોને રાહ બતાવે છે. આજના ટેકનોલોજી સ્માર્ટ યુગમાં દરેક બાળક સ્માર્ટ છે અને શિક્ષકે માત્ર તેને રાહ ચીંધવાનો છે. આજના વિદ્યાર્થીઓ પાસે અગાધ જ્ઞાન છે, પણ તેને યોગ્ય રસ્તે વાપરવા માટે શિક્ષકે માત્ર પથદર્શક જ બનવાનું છે. બાળક ભાવિ નાગરિક કે જેના દ્વારા ભાવિ સમાજ ઘડાય છે અને એ ભાવિ સમાજનો ઘડવૈયો શિક્ષક છે. વિદ્યાર્થીના માનસિક, શારીરિક, ચારિત્રિક ગુણોનો વિકાસ એ તેની પહેલી ફરજ છે. હકારાત્મકતા વાવીને વિદ્યાર્થીને ઊંચા સ્વપ્નો જોવડાવી તેને સાકાર કરવાના પ્રયત્નમાં મદદરૂપ થનાર ભૂમિઓ છે. આ અર્થમાં શિક્ષક વિદ્યાર્થીનો મિત્ર, માર્ગદર્શક અને ભૂમિઓ બની રાષ્ટ્ર નિર્માણનો પાયો રચનાર છે. આજે જ્યારે માત્ર માહિતીઓ મગજમાં ભરી પરિણામલક્ષી શિક્ષણ બની ગયું છે, ત્યારે વ્યવહાર જગત સાથેનો નાતો, ચારિત્ર્ય, પ્રમાણિકતા, નીતિમત્તા, સત્ય, રાષ્ટ્રપ્રેમ, સદભાવના, બંધુતાના ગુણોનો વિકાસ કરવો એ આજના શિક્ષકની પ્રથમ અને આજના સમાજની તાતી જરૂરિયાત બની રહી છે. જયપ્રકાશ નારાયણે સાચું જ કહ્યું છે કે કેળવણીનો ઉદ્દેશ્ય જ્ઞાન અને તાલીમ આપવા સાથે એક સર્વસામાન્ય ઉદ્દેશ માણસ બનાવવાનો પણ છે. સમાજ શિક્ષકના હાથમાં પોતાનું વહાલું બાળક સોંપી શિક્ષકને શ્રદ્ધા અને વિશ્વાસનું પ્રતીક બનાવે છે. કેળવણીકાર અને સમાજ સુધારક સંત શ્રી પાંડુરંગ શાસ્ત્રીના શબ્દોમાં વિદ્યાર્થીના મતે શિક્ષક દેવ અને શિક્ષકને માટે વિદ્યાર્થી દેવ, આમ પરસ્પર દેવો ભવની ભાવના દ્વારા ઉભયનું કલ્યાણ થવું જોઈએ. રાધાકૃષ્ણનું જીવન ચરિત્ર વાંચીએ તો એક જ પ્રસંગ દ્વારા ખ્યાલ આવે કે શિક્ષક રાધાકૃષ્ણ જેમાં બેઠા હતા એ ઘોડાગાડીના ઘોડાઓને છોડી જાતે ગાડી હંકારનારા શિષ્યોના આંખમાં ગુરુ પ્રત્યેનો આદર ભાવ અને એ જોઈ ગુરુની આંખમાંથી એ શિષ્યો માટે વરસતા પ્રેમ અશ્રુ તેમના ગુરુ શિષ્ય સંબંધો માટે ભાવાવરણની યથાર્થતાની સાબિતી આપે છે. આજે સમગ્ર દેશમાં રાષ્ટ્ર, રાજ્ય, જિલ્લા, તાલુકા કક્ષાએ શિક્ષણમાં વિદ્યાર્થી હિતમાં તથા સામાજિક ક્ષેત્રે કરેલ ઉત્તમ કામગીરી બદલ શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક સન્માનના કાર્યક્રમો યોજાશે. આજે નવી દિલ્હી ખાતે દેશના શ્રેષ્ઠ શિક્ષકોને માનનીય રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુજીના હસ્તે સન્માનિત કરાશે, તો ગાંધીનગર ખાતે રાજ્યના શ્રેષ્ઠ શિક્ષકોનું માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે સન્માન કરાશે. આજના દિને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત તમામ શિક્ષકોને સમગ્ર સમાજ સાથે આકાશવાણી પરિવાર અભિનંદન પાઠવે છે. રાધાકૃષ્ણન જેવા તમામ મહાન શિક્ષકોને યાદ કરીને તેમના જેવું શિક્ષકત્વ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવો એ જ આજના દિવસનો સાચો સંદેશ. દેશના ભાવિના ઘડવૈયા એવા સૌ શિક્ષકોને વંદન સહ શ્રી રાધાકૃષ્ણનના જન્મદિનની ભાવાંજલિ.